જામનગર ખાતે શ્રાવણીયા લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો જામનગર ખાતે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે। તેના કારણે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે। આજે ડીએમસી સહિતના અધિકારીઓએ મુલાકાત પણ લીધી હતી। તમામ રાઇડ્સનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ રાઇડ સંચાલકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે। લોકોની સલામતી અને રાઇડ્સની મજબૂતાઈની અરજી કરવામાં આવી। રાઇડ્સની મજબૂતાઈ સહિતના મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવી। રાઇડ સેફટી કમિટીના અભિપ્રાય બાદ જ મેળો શરૂ કરવામાં આવશે તેવું ડીએમસી દ્વારા કહેવામાં આવ્યું છે। ગત 10 તારીખથી શરૂ થનારા મેળાઓ હજુ સુધી શરૂ ન થતાં ચિંતામાં વધારો થયો છે। જ્યાં શ્રાવણી મેળો છે 10 તારીખથી ચાલુ થવાનો હતો તે કરવામાં આવ્યો નથી। શ્રાવણી ત્યારે પબ્લિક સેફટીને પ્રાયોરિટી મળે અને સેફટીથી જ તે લોકો મેળો માણી શકે એ માટેનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે। માનો કે એક જગ્યાએ ચિલ્ડ્રન રાઇડમાં 2 પ્લોટ ભેગા કરીને એક રાઇડ મૂકવામાં આવેલી, તો આ સેફટીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા એમની પણ અત્યારે સૂચના આપવામાં આવેલી છે અને રિપ્લેસ કરવાનું જણાવવામાં આવેલું છે। એવી રીતે કુલ જે પહેલાની મુલાકાતોમાં પણ જણાવવામાં આવેલું છે એ રીતે 23,000 સ્ક્વેર મીટર જેટલી ટોટલ અત્યારે જગ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં। એમાં 50% જગ્યા ખાલી રાખીને અને જે સામે ડીસીસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ લેવલિંગ ને એવું કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખીને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે જેએમસીની પૂર્ણતાના આરે છે। અને